નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું F5 BSc કેમિસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર છે 4 અને એ યુનિટનું નામ છે કદમાપક પૃથક્કરણ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારો આજે કદમાપક પૃથક્કરણનો જે ચેપ્ટર છે એ આપણે 201ની જે બુક છે એટલે કે સેમેસ્ટર 2ની જે કેમિસ્ટ્રીની બુક છે એની અંદરથી ચોથા નંબરનું ચેપ્ટર છે. બરાબર. કેમ કે આ વખતે તમારે અભ્યાસક્રમ ચેન્જ થયો છે તો એની અંદર 101ની બુકમાંથી પહેલા જે 3 ચેપ્ટર છે એ 3 ચેપ્ટર અને જે ચોથું ચેપ્ટર છે એ ચોથું ચેપ્ટર 101માંથી નહીં પરંતુ 201નું જે ચોથા નંબરનું ચેપ્ટર છે કે જેનું નામ છે કદમાપક પૃથક્કરણ. બરાબર. તો એ તમારે 101ની અંદર આ વખતે મૂકેલું છે. બરાબર. તો અહીંયા આગળ આપણે વાત કરીશું કદમાપક પૃથક્કરણ એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ વોલ્યુમેટ્રિક એનાલિસિસ. હવે વોલ્યુમેટ્રિક એનાલિસિસ એટલે શું એ તો તમને લોકોને ખબર જ હશે, કેમ કે તમે લોકોએ પ્રેક્ટિકલની લેબની અંદર કેમિસ્ટ્રીમાં સેમેસ્ટર 1ની અંદર જ્યારે લેબ ભરી હશે જે લોકોએ, તો એ લોકોને ખબર જ હશે કે વોલ્યુમેટ્રિક જે એનાલિસિસ છે એના પ્રેક્ટિકલ તમે લોકો કઈ રીતે કરો છો. બરાબર. તો એ પ્રેક્ટિકલ્સ આપણે આ વખતે 101ની અંદર એટલે કે કેમિસ્ટ્રીની અંદર લેબમાં કરાવેલા જ છે કે જેની અંદર આપણે કઈ રીતે પ્રેક્ટિકલ કરીએ છીએ કે તમને બ્યુરેટ આપેલી હોય તો લેબની અંદર તમને એક 50 ml ની બ્યુરેટ આપેલી હોય છે. પછી એની અંદર તમને જે પ્રેક્ટિકલમાં સાધનો જોઈએ વોલ્યુમેટ્રિક એનાલિસિસની અંદર, તો કયા કયા સાધનોની જરૂર પડે સૌથી પહેલા આપણે એ વાત કરી લઈએ. તો કે એની અંદર તમારે 50 ml ની બ્યુરેટની જરૂર પડે છે, પછી બ્યુરેટ સ્ટેન્ડની જરૂર પડે છે, એની પછી કોનિકલ ફ્લાસ્કની જરૂર પડે છે. બીજી વસ્તુ એની અંદર 25 ml ને 10 ml ની પીપેટની પણ જરૂર પડે છે. બરાબર. આટલા સાધનોની તો જરૂર પડે જ છે. હવે બીજી વસ્તુ કે આપણે જે આ વોલ્યુમેટ્રિક એનાલિસિસ જે છે એનો મતલબ શું, તો કે કદમાપક પૃથક્કરણ કે જેની અંદર તમને એક અનનોન સોલ્યુશન આપેલું હોય. બરાબર. એટલે કે એક અનનોન તમને પદાર્થ આપેલો હોય તો એની તમારે નોર્માલિટી અથવા તો મોલારિટી અથવા તો એ જે તમને મોલારિટી, સપ્રમાણતા, મોલાલિટી, બરાબર, પછી ટકાવાર સાંદ્રતા, મોલ અંશ, આમાંથી કંઈ પણ તમારે શોધવાનું હશે. તો આ રીતે જે આ શોધવા માટે તમને પ્રેક્ટિકલ આપવામાં આવે છે કે કોઈ પણ તમને પદાર્થ આપેલો હોય અને જો તમને એમ પૂછવામાં આવે કે કેટલા નોર્મલ હતો અથવા તો કેટલા મોલર હતો, તો એ તમે કયા શાના આધારે નક્કી કરશો, તો કે એ આપણે વોલ્યુમેટ્રિક એનાલિસિસની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ. હવે એ પ્રેક્ટિકલની અંદર તમને બધાને ખબર જ છે કે કઈ રીતે પ્રેક્ટિકલ કરશો, તો કે સૌથી પહેલા આ જે કદમાપક જે છે એ યોગ્ય દ્રાવકમાં ઓગાળેલ રાસાયણિક ઘટકનું શું છે, પરોક્ષ રીતે પ્રમાણ શોધવાની પદ્ધતિ છે. બીજી વસ્તુ આપણે જો કહીએ તો કે અહીંયા આગળ જે અજ્ઞાત પદાર્થ તમને આપેલો હશે, બરાબર, તો એ અજ્ઞાત પદાર્થની તમે શું કરશો, ગણતરી કરશો અને ગણતરી કર્યા પછી પદાર્થની જે સાંદ્રતા છે એ વિવિધ એકમો એની અંદર તમારે શોધવાની હશે અને એ વિવિધ એકમો જેવા કે સપ્રમાણતા છે, મોલારિટી છે, મોલાલિટી છે, બરાબર, ગ્રામ પ્રતિ લીટરમાં એને શોધવામાં આવે છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આ જે વોલ્યુમેટ્રિક એનાલિસિસ છે એટલે કે અનુમાપન એને આપણે કહી શકીએ, ટાઇટ્રેશન. શું કહેવામાં આવે? ટાઇટ્રેશન. એટલે કે તમે જે રીડિંગ લો છો એને શું કહેવામાં આવે? આપણે ટાઇટ્રેશન કહીએ છીએ. તો આ અનુમાપનનો જે મુખ્ય હેતુ છે એ કયો છે, તો કે આપેલું જે દ્રાવણ હોય છે કે જેનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે, બરાબર, અને એ કેવું હોવું જોઈએ, પ્રમાણિત હોવું જોઈએ કે જે તમે બ્યુરેટની અંદર ભરો છો, જે દ્રાવણ બ્યુરેટની અંદર ભરો છો કે જેના દ્વારા ટાઇટ્રેશન કરવાનું છે એ કેવું હોવું જોઈએ, પ્રમાણિત હોવું જોઈએ કે એની નોર્માલિટી અથવા તો મોલારિટી તમને ખબર હોવી જોઈએ. હવે તમારે સાઈડની અંદર જે દ્રાવણો મૂકેલા હોય છે તો એ દ્રાવણોની નોર્માલિટી અથવા તો મોલારિટી તમને ખબર જ હોય છે. ધારો કે સોડિયમ થાયોસલ્ફેટ છે, બરાબર, તો કે 0.01 નોર્મલ સોડિયમ થાયોસલ્ફેટ તમે એની અંદર બ્યુરેટની અંદર ભરો છો તો તમને બધાને ખબર જ છે કે ભાઈ સોડિયમ થાયોસલ્ફેટની નોર્માલિટી કેટલી છે, 0.01 નોર્મલ છે. તો અહીંયા આગળ અનુમાપનની અંદર જે દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે બ્યુરેટની અંદર જે દ્રાવણનો ઉપયોગ ભરવામાં આવે છે એની જે નોર્માલિટી અથવા મોલારિટી હોય છે એ તમને ખબર હોય જ છે, બરાબર. અને એના માટે આપણે જાણીતી સાંદ્રતાવાળું જે દ્રાવણ છે એ સૌપ્રથમ બનાવવું પડશે. તો કે સોડિયમ થાયોસલ્ફેટની ધારો કે વાત કરીએ તો કે 0.01 નોર્મલ સોડિયમ થાયોસલ્ફેટ ધારો કે બ્યુરેટની અંદર ભરવાનો હોય તો એ તમને ત્યાંથી બનાવીને આપવામાં જ આવેલો હોય છે.
બીજી વસ્તુ કે જે પદાર્થનું આપણે પ્રમાણિત દ્રાવણ બનાવવાનું છે તે કેવો હોવો જોઈએ, સારી ગુણવત્તાવાળો હોવો જોઈએ, બરાબર. એ પણ ખૂબ જ મહત્વની બાબત છે અહીંયા આગળ. બીજી વસ્તુ છે કે અહીંયા આગળ જે પદાર્થ છે એ પદાર્થનું યોગ્ય સાંદ્રતાવાળું જે દ્રાવણ બનાવવા માટે આપણે બનાવવું હોય તો એના માટે એનો યોગ્ય જે એના માટે વજન જોઈએ એ વજન કરવામાં આવે છે. તો એ તમારે લોકોને નથી કરવાનો હોતો, એ જ્યારે ત્યારે કોઈ પણ લેબ આસિસ્ટન્ટ જે હોય છે એ ત્યાંથી તમને કરીને જ આપે છે, બરાબર. તો ત્યાંથી તમને દ્રાવણ બનાવીને આપેલ છે કે એની જે સાંદ્રતા છે એટલે કે જેની એની મોલારિટી અથવા તો જે નોર્માલિટી છે એ તમને લોકોને ખબર જ છે. હવે એ જે પ્રમાણિત દ્રાવણ છે એટલે કે જેની નોર્માલિટી કે મોલારિટી તમને ખબર છે કે જેની અગેન્સ્ટમાં ટાઇટ્રેશન કરવાનું છે એ ટાઇટ્રેશન એટલે કે અનુમાપન. તો અહીંયા આગળ એ જે દ્રાવણ છે એને ક્યાં ભરવામાં આવે છે તો કે 50 ml ની જે બ્યુરેટ આપેલી હોય છે એ બ્યુરેટની અંદર ભરવામાં આવે છે. પછી તમને જે અજ્ઞાત દ્રાવણ આપેલું હોય છે એ અજ્ઞાત દ્રાવણ કે જેની સપ્રમાણતા આપણે શોધવાની છે એટલે કે નોર્માલિટી શું કરવાની છે આપણે શોધવાની છે. તો હવે જેની નોર્માલિટી આપણે શોધવાની છે એ પણ સાઈડમાં પડ્યું જશે. ધારો કે Zn છે તો Zn પ્લસનું પણ સોલ્યુશન પડ્યું હશે. ધારો કે નિકલ છે, બરાબર, તો Ni પ્લસ કરીને ત્યાં આગળ સોલ્યુશન પડ્યું હશે. તો એ જે Zn છે એટલે કે ઝિંક છે અથવા તો નિકલ છે, બરાબર, એનું તમારે શું કરવાની છે, સપ્રમાણતા શોધવાની છે. તો જેની સપ્રમાણતા આપણે શોધવાની છે એને ક્યાં આગળ ભરવામાં આવે છે તો કે કોનિકલ ફ્લાસ્કની અંદર ભરવામાં આવે છે. કોનિકલ ફ્લાસ્ક જે છે એ આ પ્રમાણેનો આવે છે, બરાબર. તો કોનિકલ ફ્લાસ્કની અંદર શું ભરવામાં આવે છે કે જેની સપ્રમાણતા તમારે શોધવાની છે એટલે કે એક્સ નોર્મલ, એને શું કહેવામાં આવશે, એક્સ નોર્મલ. તો અહીંયા આગળ કોનિકલ ફ્લાસ્કમાં શું ભરવામાં આવશે, 10 ml અથવા તો 25 ml એની અંદર પીપેટની મદદથી અનનોન જે સોલ્યુશન છે કે જેની સપ્રમાણતા તમારે શોધવાની છે એ એની અંદર ભરવામાં આવે છે. બીજી વસ્તુ કે એની અંદર શું ઉમેરવામાં આવે છે, યોગ્ય સૂચક ઉમેરવામાં આવે છે અથવા તો સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે અથવા તો તમારે ઈબીટી એટલે કે ઇરિયોક્રોમ બ્લેક ટી કરીને એક સોલ્યુશન તમારે મૂકેલું હોય છે નાની એવી બોટલમાં. તો એનો ઉપયોગ તમે શેની માટે કરો છો તો કે સૂચક તરીકે એનો ઉપયોગ કરો છો. તો યોગ્ય સૂચક એની અંદર ઉમેરવામાં આવે છે અને એની પછી જે 50 ml ની બ્યુરેટ લગાડેલી હોય છે બ્યુરેટ સ્ટેન્ડની ઉપર, તો એ 50 ml ની બ્યુરેટની મદદથી આપણે શું કરીએ છીએ, એનું ટાઇટ્રેશન કરીએ છીએ, બરાબર. કે કોનિકલ ફ્લાસ્કની અંદર જે સોલ્યુશન છે એ સોલ્યુશનનું અંદર આપણે યોગ્ય સૂચક ઉમેરવામાં આવે છે અને પછી એનું ટાઇટ્રેશન કોની અગેન્સ્ટમાં કરવાનું આવે છે તો કે અહીંયા આગળ ધારો કે આપણે લીધું છે 0.01 નોર્મલ સોડિયમ થાયોસલ્ફેટ એટલે કે Na2S2O3, બરાબર, Na2S2O3. અહીંયા આગળ આ શું છે તો કે આ છે સોડિયમ થાયોસલ્ફેટનું સોલ્યુશન. તો Na2S2O3 નું જે સોલ્યુશન છે એ કોની અંદર ભરવામાં આવે છે, બ્યુરેટની અંદર ભરવામાં આવે છે. તો અહીંયા આગળ હવે જે કોનિકલ ફ્લાસ્કની અંદર જે સોલ્યુશન ભરેલું છે એને સોડિયમ થાયોસલ્ફેટની અગેન્સ્ટમાં એનું શું કરવામાં આવે છે, ટાઇટ્રેશન કરવામાં આવે છે અને ધીરે ધીરે એને ઉમેરવામાં આવે છે, બરાબર. કોનિકલ ફ્લાસ્કની અંદર એ દ્રાવણને ધીરે ધીરે ઉમેરવામાં આવે છે. જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય છે, આ પ્રક્રિયા સંપૂર્ણ જ્યારે પૂરી થાય છે ત્યારે કોનિકલ ફ્લાસ્કમાંનું જે દ્રાવણ છે એ દ્રાવણ શું થાય છે તો કે કોનિકલ ફ્લાસ્કમાંનું જે દ્રાવણનો રંગ છે એ દ્રાવણનો રંગ કેવો થાય છે, જુદા પ્રકારનો થાય છે. ધારો કે તમને રેડ ટુ બ્લુ આપેલું હોય, બ્લુ ટુ રેડ આપેલું હોય અથવા તો તમને રેડ ટુ કલરલેસ આપેલું હોય, બરાબર. આ પ્રકારનું જે સોલ્યુશન છે એ એના પ્રમાણેનું એની અંદર રંગ તમને જોવા મળે છે. બીજી વસ્તુ આપણે વાત કરી લઈએ કે અહીંયા આગળ જ્યારે એનો કલર ચેન્જ થાય છે કોનિકલ ફ્લાસ્કની અંદર ત્યારે તમે શું કરો છો તો કે બ્યુરેટની અંદર જેટલે એનું કદ આવે છે, બરાબર, કે જ્યાં સુધી તમે સોડિયમ થાયોસલ્ફેટનું સોલ્યુશન એની અંદર એડ કર્યું છે ત્યાં સુધીનો જે કાપો આવે, ધારો કે 20.5 આવે છે, તો એ 20.5નું જે ત્યાં આગળ છે, બરાબર, એ 20.5નો આંકડો તમે ત્યાં આગળ નોંધી લો છો, બરાબર. તો ત્યાં આગળ બ્યુરેટની અંદર વપરાયેલું જે દ્રાવણ હોય છે એનું કદ ત્યાં આગળ શું કરવામાં આવે છે, નોંધી લેવામાં આવે છે. અને અહીંયા આગળ જે આપણને કદ મળે છે, અહીંયા આગળ ધારો કે મળે છે 20.5 મળે છે, તો આ જે 20.5નું જે આપણને કદ મળ્યું એ કદનો ઉપયોગ આપણે સમીકરણની અંદર કરીએ છીએ કે સંતુલનના નિયમ માટેનું જે સમીકરણ છે અને એ સમીકરણ કયું છે તો કે એ સમીકરણ આપણને અહીંયા આગળ મળે છે કે ભાઈ N1V1 is equal to N2V2.
બરાબર. આ જે આપણને સમીકરણ મળે છે એ સમીકરણની મદદથી આપણે અજ્ઞાત દ્રાવણ જે હોય છે એ અજ્ઞાત દ્રાવણની અંદર ઓગળેલા જે ઘટક હોય છે એ ઘટકના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. અને આ રીતે આપણને જે છેલ્લે આપણને જે ટકા મળે છે પર્સન્ટેજમાં એ થાય છે પર્સન્ટેજ, એટલે કે તમને જે એની નોર્માલિટી અથવા તો મોલાલિટી મળે છે એ શું થાય છે, જે તે તમને અનનોન દ્રાવણ આપેલું હોય છે એ અનનોન દ્રાવણની નોર્માલિટી અથવા તો મોલારિટી આપણને મળે છે. બરાબર. હવે આ તો જે પ્રેક્ટિકલ છે તમે લોકોએ સેમેસ્ટર 1 ની અંદર કરી ચૂક્યા છો. હમણાં જ આપણે સેમેસ્ટર 1 ની અંદર FY ની લેબ લીધી છે, તો એની અંદર આ પ્રેક્ટિકલ આવે જ છે, તો બધાને ખબર જ હશે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે આ જે કોઈ પણ કેવા કેવા પદાર્થો હોય કે જેની અંદર પ્રમાણિત દ્રાવણ બનાવી અને તેનો ઉપયોગ આપણે આ પ્રયોગની અંદર કરવામાં આવે છે. તો કે એની અંદર જુદા જુદા પ્રકારના હોય છે પદાર્થો. કયા કયા? ધારો કે છે સોડિયમ કાર્બોનેટ છે, પછી છે H2C2 4x2H2 એટલે કે ઓક્ઝેલિક એસિડ છે, એની પછી છે સક્સિનિક એસિડ છે, એની પછી છે K2Cr2 7 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ છે, એની પછી છે એમોનિયમ ફેરસ સલ્ફેટનું જે સોલ્યુશન પદાર્થ છે એ છે, પછી છે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ છે, AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ છે. બરાબર. આ જુદા જુદા પ્રકારના જે પદાર્થો હોય છે એ પદાર્થોને આપણે પ્રમાણિત દ્રાવણની અંદર એનો ઉપયોગ કરી અને આપણે શું કરવામાં આવે છે, પ્રયોગની અંદર એને ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ જે દ્રાવણો હોય છે એ કેવા હોય છે, પ્રમાણિત કરેલા હોય છે કે એમની નોર્માલિટી અથવા મોલારિટી જે હોય છે એ આપણને ખબર જ હોય છે. તો એના પછી શું કરવામાં આવે છે કે એ જે પ્રમાણિત દ્રાવણોનો ઉપયોગ કરી અને આપણે કદ માપક પૃથ્થકરણની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો બીજી વસ્તુ હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ જો તમારે તુલ્ય ભાર શોધવો હોય, સૌપ્રથમ આ ચેપ્ટરની અંદર તમારે આ તો આપણે શું વાત કરી કે ભાઈ પ્રેક્ટિકલની અંદર કઈ રીતે તમે પ્રેક્ટિકલ કરો છો એની આપણે ચર્ચા કરી. હવે આપણે બુકની થિયરી તરફ જઈએ કે ભાઈ કદ માપક પૃથ્થકરણની નું જે ચોથા નંબરનું ચેપ્ટર છે એની અંદર તમારે પહેલો જ જે ટોપિક છે ચેપ્ટરનો એ છે તુલ્ય ભાર, કે ભાઈ ઇક્વિવેલન્ટ વેટ જે છે એ તમારે શોધવો હોય તો કે શેનો ઇક્વિવેલન્ટ વેટ એટલે કે તુલ્ય ભાર શેનો શોધવામાં આવે છે, તો કે આ જે તુલ્ય ભાર છે, દાખલા તરીકે રેડોક્સ પ્રક્રિયાનો તુલ્ય ભાર છે, નોન રેડોક્સ પ્રક્રિયાનો તુલ્ય ભાર છે, પછી એસિડ અથવા તો જે બેઝ છે તો એ એસિડ અથવા બેઝનો તુલ્ય ભાર છે, એસિડનો જે ક્ષાર હોય છે એનો તુલ્ય ભાર છે, અથવા તો કોઈ પણ આયન જે આપણને મળે છે તો એ આયનનો તુલ્ય ભાર છે. બરાબર. આવા જે 5 પ્રકારના જુદા જુદા પ્રકારના જે તુલ્ય ભાર હોય છે, તો જો એમનો તમારે તુલ્ય ભાર એટલે કે ઇક્વિવેલન્ટ વેટ શોધવું હોય તો એના માટેનું સમીકરણ જે છે એ કયા પ્રકારે આપવામાં આવે છે, કે ભાઈ કયા સમીકરણની મદદથી તમે એનો તુલ્ય ભાર શોધી શકો છો. તો હવે આપણે એની ચર્ચા કરીએ. તો એની અંદર પહેલો જ જે તમારે ટોપિક છે અહીંયા આગળ કે ભાઈ રેડોક્સ પ્રક્રિયાનો જે તુલ્યભાર છે એ કઈ રીતે શોધવામાં આવે છે. તો રેડોક્સ પ્રક્રિયાનો જે તુલ્યભાર છે એ શોધવા માટેનું સૂત્ર અહીંયા આગળ આપણને સ્ક્રીન ઉપર આપેલું જ છે કે ઓક્સિડેશન કરતા અથવા તો રિડક્શન કરતાનો તુલ્યભાર. હવે આ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા જે છે એનો મતલબ શું થાય? સૌથી પહેલા તો આપણે એનો મતલબ જાણી લઈએ. એના માટે તમને ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે શું અને રિડક્શનની પ્રક્રિયા એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તો હવે ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે શું? તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિજનનો ઉમેરો થતો હોય. આપણે સૌપ્રથમ કઈ પ્રક્રિયાની વાત કરીએ? ઓક્સિડેશનની. કે એની અંદર ઓક્સિજન જે છે એનો શું થતો હોય? ઉમેરો થતો હોય અને H+ એટલે કે OH- બરાબર, એટલે કે ઇલેક્ટ્રોન જે છે એનું શું થતું હોય? દૂર થતા હોય. તો શું અહીંયા આગળ ઇલેક્ટ્રોન દૂર થાય? દૂર શું થાય? તો કે ઇલેક્ટ્રોન દૂર થાય અને ઓક્સિજન જે છે એ એની અંદર શું થાય? ઉમેરાય. તો એને આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કહીએ છીએ. જ્યારે રિડક્શનની પ્રક્રિયા એટલે શું? તો કે રિડક્શનની પ્રક્રિયા એટલે કે જેની અંદર ઇલેક્ટ્રોનનો ઉમેરો થતો હોય અને ઓક્સિજન જે છે એનો શું થતો હોય? દૂર થતું હોય. ઓક્સિજન દૂર થાય અને ઇલેક્ટ્રોન ઉમેરાય. તો ટૂંકમાં આપણે જો કહીએ તો એમ કહી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે જેમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એ ઓક્સિડેશનની પ્રક્રિયા અને જે ઇલેક્ટ્રોન મેળવે એ રિડક્શનની પ્રક્રિયા. ટૂંકમાં આપણે કહીએ તો આમ કહી શકાય. હવે આપણે વાત કરીએ કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એટલે શું? તો કે જે પ્રક્રિયા ઓક્સિડેશન અનુભવે એટલે કે જેની અંદર ઓક્સિજનનો ઉમેરો થતો હોય અને ઇલેક્ટ્રોન દૂર થતા હોય તેવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કહીએ છીએ.
અને જે ઓક્સિડેશન અનુભવે તેને આપણે રિડક્શન કર્તા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ ઓપોઝિટ છે કે જ્યાં આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય એને આપણે રિડક્શન કર્તા તરીકે ઓળખીશું અને જ્યાં આગળ રિડક્શનની પ્રક્રિયા થતી હોય એને આપણે ઓક્સિડેશન કર્તા તરીકે ઓળખીશું. બરાબર. તો આ થઈ ઓક્સિડેશન કર્તા અને રિડક્શન કર્તા એટલે શું એની માહિતી. તો હવે આપણે જોઈએ અહીંયા આગળ ટોપિકની તરફ આપણે ધ્યાન આપીએ કે ભાઈ ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતાનો જો તમારે તુલ્યભાર શોધવો હોય તો એ કઈ રીતે શોધવામાં આવે છે. એના માટેનું સૂત્ર કયું છે તો કે અણુભાર ભાગ્યા પરમાણુભાર. અણુભાર એટલે કે કોઈ પણ જે તમને તત્વ તમને આપેલું છે એનો અણુભાર અથવા તો એનો જે પરમાણુ ભાર છે એ પરમાણુ ભાર બરાબર અને છેદની અંદર એટલે કે ભાગ્યા કરીને તમારે શેના વડે ભાગવાના છે ઓક્સિડેશન કરતા અથવા તો રિડક્શન કરતા એ ગુમાવેલા જે ઇલેક્ટ્રોન છે અથવા તો મેળવેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. આ થયું રેડોક્સ પ્રક્રિયાનો તુલ્યભાર. તો અહીંયા આગળ જો આપણે ઓક્સિડેશન કરતાનો જો તુલ્યભાર શોધતા હોઈએ તો શું સૂત્ર આવશે તો કે અણુભાર અથવા તો પરમાણુ ભાર ભાગ્યા ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિડેશન કરતાએ જે ઇલેક્ટ્રોન મેળવેલા છે. ઓક્સિડેશન કરતા એટલે શું થાય રિડક્શનની પ્રક્રિયા. બરાબર. તો શું થશે ઇલેક્ટ્રોન મેળવેલા છે. રિડક્શનની પ્રક્રિયા એટલે શું થાય ઇલેક્ટ્રોન મેળવે. તો ઓક્સિડેશનની કરતા માટે જો આપણે તુલ્યભાર શોધતા હોઈએ તો ઇલેક્ટ્રોન જ્યાં અહીંયા શું આવશે ઇલેક્ટ્રોન મેળવ્યા હોય એની સંખ્યા આવશે. જ્યારે જો રિડક્શન કરતાની આપણે તુલ્યભાર શોધતા હોઈએ તો અહીંયા આગળ શું આવશે ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય એની ત્યાં આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે. તો આ થઈ રેડોક્સ પ્રક્રિયાનો તુલ્યભાર શોધવા માટેનું સમીકરણ. હવે આપણે વાત કરીએ નોન રેડોક્સ પ્રક્રિયાનું તુલ્યભાર શોધવા માટેનું સમીકરણ. તો ભાઈ નોન રેડોક્સ પ્રક્રિયાનું તુલ્યભાર શોધવા માટેનું સમીકરણ કયું છે તો કે સૌથી પહેલા તો લેવામાં આવશે તત્વનો તુલ્યભાર લેવામાં આવશે કે તત્વનો તુલ્યભાર એટલે શોધો. તો કોઈ પણ જે તમને તત્વ આપેલું કે જે નોન રેડોક્સ હોય કે જેની અંદર ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા ન થતી હોય એવા કોઈ તત્વનો જો તમારે તુલ્યભાર શોધવાનો હોય તો કઈ રીતે શોધી શકો છો તો એના માટેનું સૂત્ર છે કે તત્વનો પરમાણુ ભાર ભાગ્યા તત્વની સંયોજકતા. હવે સંયોજકતા એટલે શું તો કે સંયોજકતા એટલે કે ધારો કે આપણે વાત કરીએ કોઈ એક તત્વની આપણે વાત કરી લઈએ કે ભાઈ એ તત્વ છે ધારો કે નાઇટ્રોજન છે ઓક્સિજન છે કે ગમે તે હોય. બરાબર. તો એ નાઇટ્રોજન અથવા તો જે ઓક્સિજન જે છે એની અંદર જે પ્રકારનું સંકરણ થતું હોય કે sp2 થતું હોય sp3 થતું હોય. બરાબર. અને એ sp2 અથવા sp3 સંકરણની અંદર જેટલા ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય કક્ષકો ભાગ લેતી હોય જે ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય એને આપણે કહીશું એ તત્વની સંયોજકતા. બરાબર. 2 પણ હોઈ શકે 4 પણ હોઈ શકે ગમે એટલા હોઈ શકે. તો અહીંયા આગળ ધારો કે કાર્બનની વાત કરી લે તો કાર્બનની અંદર sp3 સંકરણ થાય છે તો એ કાર્બનની જે સંયોજકતા છે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન 4 આવે છે. ધારો કે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની અંદર પણ sp3 સંકરણ થાય છે અને એની અંદર સંયોજકતા કક્ષકની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન આવે છે. બરાબર. તો એ જે તે તત્વની શું થાય છે સંયોજકતા થાય છે. તો અહીંયા આગળ કોઈ તત્વનું જો તુલ્યભાર શોધવો હોય તો એના માટેનું સમીકરણ અહીંયા આગળ તમને આપેલું જ છે. બરાબર. બીજી વસ્તુ આપણે વાત કરીએ હવે કે ભાઈ કોઈ પણ સંયોજનનો જો તુલ્યભાર શોધવો હોય તો એના માટેનું સૂત્ર કયું તો કે સંયોજનનો અણુભાર ભાગ્યા ધન અથવા ઋણ આયનોનો જે કુલ વીજભાર છે એ ત્યાં આગળ મૂકવામાં આવે છે. દાખલા તરીકે NaCl ની વાત કરીએ તો કે એનો જે વીજભાર છે એ કેટલો છે 58.5 છે. ધારો કે Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટની વાત કરીએ તો ત્યાં આગળ એનો જે વીજભાર છે એ છે 53 છે. ધારો કે AlCl3 ની વાત કરીએ તો એનો જે વીજભાર છે એ છે 44.5 છે. બરાબર. તો આ જે વીજભાર છે એ મૂકી અને ત્યાં આગળ આપણે સંયોજનનો તુલ્યભાર શોધી શકીએ છીએ. એની પછી આપણે વાત કરીએ કે કોઈ પણ એસિડ અથવા બેઝનો જો તુલ્યભાર શોધવો હોય તો કઈ રીતે શોધવામાં આવે છે. તો એસિડ અથવા બેઝનું તુલ્યભાર શોધવા માટેનું સૂત્ર છે ધારો કે એસિડનો તુલ્યભાર શોધવો છે તો એના માટેનું સિમ્પલ જ સૂત્ર છે કે અણુભાર ભાગ્યા બેઝિકતા. બેઝિકતા એટલે શું હવે તો કે બેઝિકતા એટલે શું કે એસિડ જે છે એ એસિડના એક અણુમાંથી જે દૂર થતા H+ અણુની જે સંખ્યા છે એને આપણે કહીશું એની બેઝિકતા. બરાબર. તો એસિડનો જે તુલ્યભાર છે એ શોધવો હોય તો એ એસિડમાંથી જે H+ અણુ દૂર થાય છે એ અણુની શું કરવામાં આવે છે સંખ્યા લેવામાં આવે છે. તો
તો અણુભાર ભાગ્યા બેઝિકતા જે છે આ બંનેનો ભાગાકાર કરી અને જે જવાબ મળે છે એ તમને મળે છે એસિડનો તુલ્યભાર. હવે એવી જ રીતે બેઝનો જે તુલ્યભાર છે એ તમને મળે છે અણુભાર ભાગ્યા એસિડિકતા. હવે એસિડિકતા એટલે શું? તો કે બેઝના એક અણુ વડે જે એસિડમાંથી દૂર થતા જે H+ છે, શું છે? દૂર થતા. અહીંયા આગળ એક ભૂલ છે તમારે કે બેઝિકતા હોય તો એની અંદર શું થાય? H+ ઉમેરાય. જ્યારે એસિડિકતાની અંદર શું થાય? H+ દૂર થાય. તો અહીંયા આગળ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ બેઝિકતા હશે, અહીંયા આગળ બુકની અંદર ભૂલ છે, તો કે બેઝિકતા જે છે એની અંદર અહીંયા આગળ શું આવશે? દૂર થતા નહીં પરંતુ ઉમેરાતા જે H+ છે એની સંખ્યા આવશે. જ્યારે એસિડિકતાની અંદર દૂર થતા જે H+ છે એ અણુની સંખ્યા ત્યાં આગળ બતાવવામાં આવે છે. તો આ થઈ એસિડ અથવા બેઝનો જે તુલ્યભાર છે એ શોધવા માટેનું જે સૂત્ર છે એ આપણે વાત કરી. પછી તમને પ્રક્રિયાઓ ત્યાં આગળ આપેલી જ છે, બરાબર. તો બેઝિકતા જે છે એ પણ એની અંદર શું થાય છે? અણુ જે દૂર થાય છે H+ અણુ એ ત્યાં આગળ બતાવેલા છે. અને એસિડિકતા જે છે એની અંદર પણ અણુ જે દૂર થાય છે એ આપણને અહીંયા આગળ બતાવેલા છે. તો અહીંયા આગળ જે તમને બતાવેલું છે એ બરાબર જ છે કે ભાઈ બેઝિકતાની અંદર પણ H દૂર થતા H હાઇડ્રોજન અણુની સંખ્યા અને એસિડિકતાની અંદર પણ દૂર થતા જે હાઇડ્રોજન જે છે એની સંખ્યા ત્યાં આગળ બતાવવામાં આવે છે. હવે એની પછી આપણે વાત કરીશું એસિડ ક્ષારનું જે તુલ્યભાર છે એ એસિડના ક્ષારનું તુલ્યભાર શોધવા માટે જે છે એ કઈ રીતે સૂત્ર આવે છે? તો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ અણુભાર ભાગ્યા દૂર થઈ શકતા H હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો અહીંયા આગળ એસિડ જે છે એ એસિડના ક્ષારનો જો તુલ્યભાર શોધવો હોય તો કઈ રીતે શોધવામાં આવે છે કે અણુભાર જે છે એને દૂર થઈ શકતા જે H હાઇડ્રોજન જે છે એ પરમાણુની સંખ્યા દ્વારા એને શું કરવામાં આવે છે? ભાગાકાર કરવામાં આવે છે અને જે જવાબ મળે છે એ આપણને મળે છે એસિડ ક્ષારનો તુલ્યભાર. એવી જ રીતે કોઈ પણ આયનનો જો તુલ્યભાર શોધવો હોય તો એ કઈ રીતે શોધવામાં આવે છે? તો એના માટેનું સૂત્ર પણ અહીંયા આગળ આપણને આપેલું છે કે તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ આયનનો સૂત્રભાર ભાગ્યા આયન ઉપરનો વીજભાર. કે ભાઈ આયનનો સૂત્રભાર એટલે કે એનો જે અણુભાર અથવા પરમાણુભાર જે છે એ ત્યાં આગળ આપણે જોઈશું. અને બીજું છે કે આયન ઉપરનું જે વીજભાર છે, ધારો કે H+ આયન હોય, Cl- આયન હોય, Na+ આયન હોય, ગમે તે આયન હોય, તો એ આયન ઉપરનો જે વીજભાર હોય છે -2 હોય, -1 હોય, બરાબર, +1 હોય, +2 હોય, ગમે એટલું હોય, તો એ આયન ઉપરનો જે વીજભાર હોય છે એને અને સૂત્રભાર આ બંનેને એકબીજા વડે શું કરવામાં આવે છે? ભાગવામાં આવે છે અને જે જવાબ મળે છે એ આપણને મળે છે આયનનો તુલ્યભાર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ફક્ત વાત કરી કે ભાઈ કદમાપક પૃથક્કરણની અંદર જો તુલ્યભાર શોધવો હોય તો એના માટેના ફક્ત સૂત્ર જે છે એ કઈ રીતે મેળવવામાં આવે છે, તો એના સૂત્રો જે છે એ આપણે જાણ્યા છે, બરાબર. હવે આની અંદર તમારે યાદ રાખવાની કોઈ જ વસ્તુ નથી આવતી. બુકની અંદર જે તુલ્યભાર શોધવા માટેનું જે તમને સૂત્ર આપેલું છે એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. તો આજના લેક્ચરની અંદર બસ આટલું જ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સાંદ્રતા દર્શાવવાની જે વિવિધ રીતો છે કે ભાઈ નોર્માલિટી છે, મોલારિટી છે, મોલાલિટી છે, બરાબર, આ જુદા જુદા પ્રકારના જે સાંદ્રતા દર્શાવવાની જે રીતો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર. થેન્ક યુ.